બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવાનો હતો। આ ઉજવણી દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓ, દીકરીઓ અને કિશોરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત મહિલાઓને પ્રોત્સાહન આપતી વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને પ્રમાણપત્રો પણ વિતરિત કરાયો હતો। મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદરના રશ્મિ હાંડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે તેમનું ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા કાર્યરત છે। તેમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 10 દીકરીઓને ₹25,000ની ફિક્સ ડિપોઝિટ આપી હતી। વધુમાં 5 દીકરીઓને તેજસ્વીની સન્માન પણ એનાયત કરાયું હતું। રશ્મિ હાંડાએ તેમની કામગીરી બિરદાવવા બદલ જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનભાઈ સોલંકી, ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર, પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર સહિત જિલ્લાના અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસ માટે મહિલાઓનું સશક્તિકરણ ખૂબ જ આવશ્યક છે। સરકારશ્રી દ્વારા મહિલાઓના શિક્ષણ, આરોગ્ય, સ્વરોજગાર અને આત્મનિર્ભરતા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। મહિલાઓને આ યોજનાઓનો લાભ લઈ પોતાના વિકાસ સાથે સમાજના વિકાસમાં યોગદાન આપવું જોઈએ। સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન અત્યંત અગત્યનું રહ્યું છે। પરિવારથી લઈને ગામ, જિલ્લો, રાજ્ય, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વના વિકાસમાં મહિલાઓની ભૂમિકા અદ્ભુત અને પ્રેરણાદાયી છે। મહિલાઓ વિના જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે। કલેક્ટરે જણાવ્યું કે સમયની સાથે સમાજની વિચારધારામાં પણ પરિવર્તન આવવું ખૂબ જ જરૂરી છે। આજના સમયમાં પુરુષો જે કામ કરી શકે તે તમામ કામ મહિલાઓ પણ સમર્થ રીતે કરી શકે છે। મહિલાઓના આત્મસન્માન અને ગૌરવની ઉજવણીનો વિશેષ દિવસ છે, તેથી સમાજમાં મહિલા પ્રત્યેની સકારાત્મક વિચારધારા વિકસાવવાની જરૂર છે। કલેક્ટરે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં કદાચ પ્રથમ મહિલા બેગ પાઇપર બેન્ડ તરીકે અંબાજી ખાતેના શક્તિ સેવા કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલ બેગ પાઇપર બેન્ડ ગૌરવની બાબત છે। આ બેન્ડમાં જોડાયેલી બાળાઓ મુખ્યત્વે ટ્રાઇબલ પરિવારોમાંથી આવે છે। ગબ્બર પર્વત પર ભિક્ષા માગવાની પ્રવૃત્તિ છોડાવીને આ બાળાઓને સારું શિક્ષણ અને સંસ્કાર આપવાનું ઉત્તમ કાર્ય શક્તિ સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ માટે તેમણે સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા અને અંતમાં તેમણે ફરી એકવાર તમામને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી હતી। જાગૃતિબેન, આજે આ જોવા જઈએ તો આપણો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે। કાર્યક્રમ નાનો છે પણ એક ખૂબ સરસ વિચાર એમણે મૂક્યો છે। સમગ્ર વર્ષ દરમિયાન અનેક જે સરકારી કાર્યક્રમો છે એ સરકારના અલગ અલગ વિભાગો દ્વારા કરવામાં આવે છે અને આ દરમિયાન આપણે સ્વાગતમાં બુકેના બદલે જે આપણા સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે મહિલા સ્વસહાય જૂથના જે બહેનો છે એમના દ્વારા જે પ્રોડક્ટ બનાવવામાં આવી છે એનાથી જો સન્માન કરવામાં આવે તો કાર્યક્રમની ગરિમા પણ આખી અલગ થાય, બહેનોને પણ રોજગારી મળે। એટલે આવા સુંદર વિચાર મૂકવા બદલ સૌથી પહેલા હું એમને અભિનંદન આપું છું અને આજે મહિલા દિન નિમિત્તે તમે આ વિચાર મૂક્યો છે તો તમને ખાતરી આપું છું કે અમે આજે જ પરિપત્ર કરી દઈશું અને આગામી 1 વર્ષ સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જે બી સરકારી કાર્યક્રમનું આયોજન થશે એમાં સ્વાગતમાં બુકેના બદલે જે પણ આપણા બહેનો દ્વારા આર્ટિકલ બનાવવામાં આવ્યા છે એનાથી જ અમે એવી સ્વાગત કરીશું એવી આપને ખાતરી આપું છું। મહિલા અને પુરુષ બધા જ એક સમાન છે અને આજે તો આપણે જોઈએ છે કે આપણા દેશના રાષ્ટ્રપતિ, મહામહિમ રાષ્ટ્રપતિજી પોતે એક મહિલા છે। દેશના જે સર્વોચ્ચ બંધારણના પદે પહોંચેલા છે। એટલે જે કામ પુરુષ કરી શકે છે એ બધા જ કામ મહિલાઓ કરી શકે છે। એવું કોઈ કામ નથી કે જે પુરુષ કરી શકે એ મહિલા ના કરી શકે। એટલે આ જે મહિલાઓના આત્મસન્માન, જે એમનું ગૌરવ છે એનો આજે ઉજવણીનો દિવસ છે। અહીંયા આગળ જે આપણા બનાસકાંઠા જિલ્લાની જે તેજસ્વી બાળાઓ છે, મહિલાઓ છે જેમનું સન્માન કરવામાં આવ્યું એમને ફરીથી આ મહિલા દિન નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। નમસ્કાર, હું રશ્મિ હાડા, મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર।
આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કલેક્ટર સાહેબશ્રી દ્વારા મારા કાર્યક્રમ અને મારા અભિયાનની નોંધ લેવામાં આવી અને તે બદલ મને વિશેષ સન્માન આપવામાં આવ્યું. 20 વર્ષથી મારી મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદરની સુંદર કામગીરી થાય છે અને અનેક પ્રોજેક્ટો થકી બનાસકાંઠાની દીકરી તરીકે જ્યારે કામ કરું છું ત્યારે આ વર્ષે પણ દર વર્ષની જેમ 8મી માર્ચ નિમિત્તે મેં 10 દીકરીઓને રૂપિયા 25,000ની એફડી આપી અને એમને 10 એફડી અને 5 દીકરીઓને તેજસ્વીની સન્માન આપ્યું. આ વિશેષ નોંધ જ્યારે કલેક્ટરશ્રીએ લીધી ત્યારે આજે તેમણે બહુમાન કરી અને મને સન્માનિત કરી છે. તે બદલ હું બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની ખૂબ ખૂબ આભારી છું.